નમસ્તે મિત્રો, સ્ટોરી ઓફ જયુવામાં આપનું સ્વાગત છે। આજે આપણે કલેક્ટરની ગાડી રોકનાર એક ભિખારણ, તેની જ સગી માં નીકળી એવા શીર્ષક સાથે એક ગુજરાતી વાર્તા સાંભળીશું। ગાડીની બ્રેકનો અવાજ જોરદાર આવ્યો। એકદમ સ્પીડમાં જતી કલેક્ટરની ગાડી અચાનક રસ્તા વચ્ચે ઊભી રહી ગઈ। બધાને લાગ્યું કે આજે તો આ ભિખારણનો જીવ ગયો જ સમજો। કલેક્ટરના બોડીગાર્ડ ગુસ્સામાં ગાડીમાંથી નીચે ઉતર્યા, પણ આગળના દરવાજેથી જ્યારે ખુદ કલેક્ટર સાહેબ નીચે ઉતર્યા અને પેલી ફાટેલી કપડાં પહેરેલી ભિખારણ સામે જોયું, તો એમના પગ જમીન સાથે ચોંટી ગયા। એમની આંખો પહોળી થઈ ગઈ અને મોંમાંથી એક જ શબ્દ નીકળ્યો, માં। બરાબર 15 વર્ષ પછી, હા પૂરા 15 વર્ષ પછી જ એક દીકરો પોતાની મરેલી માને જીવતી જોઈ રહ્યો હતો। આખરે આટલા વર્ષોમાં એવું તે શું થયું હતું? ચાલો આપણે આગળ વાર્તામાં જોઈએ। આજે સવારથી જ શહેરમાં ગરમી હતી। રસ્તા પર ડામર પર ઓગળવા લાગ્યો હોય એવો તાપ હતો। આવા તાપમાં જિલ્લાના નવા કલેક્ટર સાહેબ રાહુલ પોતાની ઓફિસેથી મીટિંગ પૂરી કરીને ઘરે જઈ રહ્યા હતા। રાહુલ સાહેબનું નામ આખા શહેરમાં મોટું હતું। તેઓ ખૂબ જ કડક અને સાચા માણસ તરીકે ઓળખાતા હતા। ખોટું તો તેમને જરાય પસંદ નહોતું। એમનો કાફલો 3-4 ગાડીઓ સાથે શહેરના મુખ્ય હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો। રસ્તાની બંને બાજુએ લોકોની અવરજવર ચાલુ હતી। એવામાં આગળ એક સિગ્નલ આવ્યું। સિગ્નલ લાલ થતાં જ કાફલાની બધી ગાડીઓ ધીમી પડી ગઈ। આજુબાજુ ગરીબ ઝૂંપડપટ્ટીનો વિસ્તાર હતો। ત્યાં ફૂટપાથ પરથી એક વૃદ્ધ સ્ત્રી, જેના કપડાં સાવ ફાટી ગયા હતા, વાળ એકદમ વિખરાયેલા હતા અને ચહેરો ધૂળથી ખરડાયેલો હતો, તે ધીમે ધીમે રસ્તા તરફ ચાલી રહી હતી। એના હાથમાં કોઈક જૂનું મેલું થઈ ગયેલું એક નાનકડું લાકડાનું રમકડું હતું। એ સ્ત્રી એ રમકડાને પોતાની છાતી સરખું ચાપીને એક ધારી રડી રહી હતી, જાણે એ રમકડું જ એની આખી દુનિયા હોય। જેવી કલેક્ટરની ગાડી સિગ્નલ પરથી આગળ વધવા લાગી, અચાનક જ પેલી વૃદ્ધ સ્ત્રી કોઈક અજાણ્યા આકર્ષણથી ખેંચાઈ હોય એમ સીધી ગાડીની બરાબર સામે દોડી આવી। ડ્રાઈવરે પૂરી તાકાતથી બ્રેક મારી। ગાડી માંડ માંડ 2 ઇંચ અંતરે જઈને ઊભી રહી ગઈ। જો બ્રેક મારવામાં 1 સેકન્ડ પણ મોડું થયું હોત તો એ ડોશીમાનો જીવ ત્યાં જ પૂરો થઈ જાત। આસપાસ ઊભેલા લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા। ટ્રાફિક પોલીસ અને કલેક્ટરના સુરક્ષા કર્મીઓ તરત જ દોડી આવ્યા। અલી માજી, જીવવું નથી કે શું? દેખાતું નથી આ કોની ગાડી છે? એક હવલદારે ગુસ્સામાં રાડ પાડી અને પેલી માજીનો હાથ પકડીને એમને રસ્તા પરથી હટાવવા માટે ધક્કો મારવા લાગ્યો। માજી તો બીકના માર્યા રસ્તા પર જ ફસડાઈ પડ્યા અને થરથર કાપવા લાગ્યા। એમના હાથમાંથી પેલું રમકડું નીચે પડી ગયું। ગાડીની અંદર બેઠેલા રાહુલને આ બધું જોઈને અજીબ બેચેની થવા લાગી। એમનો સ્વભાવ ગરીબો પ્રત્યે હંમેશા દયાળુ રહેતો હતો। એમને થયું કે બિચારા કોઈ લાચાર માજી છે, લાવ હું જઈને જોઉં કે એમને વાગ્યું તો નથી ને। રાહુલે પોતાની ગાડીનો દરવાજો ખોલ્યો। એમના બૂટનો અવાજ સાંભળીને બધા પોલીસ એકદમ શાંત થઈ ગયા। રાહુલ ધીમા પગલે પેલી ડરેલી જમીન પર બેઠેલી ભિખારણ પાસે પહોંચ્યો। તમને કંઈ વાગ્યું તો નથી ને માજી? રાહુલે એકદમ હળવા અને મીઠા અવાજે પૂછ્યું। એ અવાજ સાંભળતા જ પેલી વૃદ્ધ સ્ત્રી ધીમેકથી પોતાનું માથું ઊંચું કર્યું। એના ચહેરા પર સમયની કળચલીઓ હતી, આંખોમાં ઊંડી ઉદાસી અને ડર છવાયેલો હતો। પણ જેવી એ સ્ત્રીની નજર રાહુલના ચહેરા પર પડી, એની રડતી આંખો થંભી ગઈ। એના સુકાઈ ગયેલા હોઠ ફફડવા લાગ્યા। હાથ રસ્તા પર પડેલા પેલા રમકડા તરફ લંબાવ્યા। રાહુલની નજર પણ એ નીચે પડેલા રમકડા પર ગઈ। એ એક નાનકડો લાકડાનો ઘોડો હતો, જેનો એક પગ તૂટેલો હતો અને કલર સાવ ઉડી ગયો હતો। એ રમકડું જોતા જ રાહુલના મગજમાં જાણે આકાશમાંથી વીજળી ત્રાટકી। એના હૃદયના ધબકારા એટલા વધી ગયા, એણે શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી। આ કોઈ સામાન્ય રમકડું ન હતું, આ એ જ રમકડું હતું જે એના પિતાએ એને બાળપણમાં મેળામાંથી લઈ આપ્યું હતું।
અને 15 વર્ષ પહેલાં જ્યારે એમના ગામમાં એક પૂર આવ્યું હતું ત્યારે એની માં એને બચાવતા આ જ રમકડા સાથે ધસમસતા પાણીમાં તણાઈ ગઈ હતી. રાહુલની આંખોમાંથી જોધાર આંસુ વહેવા લાગ્યા. આજુબાજુ ઊભેલા પોલીસવાળા અને પબ્લિક મોઢામાં આંગળા નાખીને આશ્ચર્યથી આ બધું જોઈ રહ્યા હતા. બધાને એમ કે આટલા મોટા કલેક્ટર સાહેબ એક ભિખારણ સામે જોઈને આ રીતે કેમ રડી રહ્યા છે. રાહુલે ધીમેકથી પોતાના બંને ઘૂંટણ રસ્તા પર ટેકવ્યા અને ગળે ડૂમો ફસાઈ ગયો હોય એવા રડતા અવાજે માત્ર 2 જ શબ્દ બોલ્યો, માં, મારી માં. એણે ધ્રુજતા હાથે માજીને અડવાનો પ્રયત્ન કર્યો, પણ એ માજી કંઈક બોલે કે કોઈ પ્રતિક્રિયા આપે એ પહેલાં જ ગરમી અને નબળાઈને કારણે બેભાન થઈને રસ્તા પર ઢળી પડ્યા. હવે રાહુલ શું કરશે? શું આ ખરેખર એની માં જ હતી જે 15 વર્ષ પહેલાં પૂરમાં તણાઈ ગઈ હતી? જો હા, તો પછી આટલા વર્ષો સુધી એ ક્યાં હતી? આ અજાણી હાલતમાં અહીં સુધી કેવી રીતે પહોંચી? જલ્દી ગાડી હોસ્પિટલ તરફ જવા દો, જલ્દી કરો. કલેક્ટર રાહુલનો અવાજ ફાટી ગયો હતો. જે સાહેબના એક અવાજ પર આખું શહેર ઊભું રહી જતું હતું તે આજે નાના બાળકની જેમ રડી રહ્યા હતા. બેભાન માજીને પાછળની સીટ પર સુવડાવીને રાહુલ એમનું માથું પોતાના ખોળામાં રાખીને બેઠો હતો. એની નજર પેલી વૃદ્ધ સ્ત્રીના ચહેરા પર હટતી નહોતી. કારની સાયરન વાગી રહી હતી અને ગાડી સીધી શહેરની સૌથી મોટી સરકારી હોસ્પિટલના દરવાજે જઈને ઊભી રહી. ડૉક્ટરોની આખી ટીમ દોડતી આવી અને માજીને તરત જ આઈસીયુ રૂમમાં દાખલ કર્યા. બહાર બાકડા પર બેઠેલો રાહુલ બંને હાથમાં પેલો લાકડાનો તૂટેલો ઘોડો પકડીને ભૂતકાળમાં ખોવાઈ ગયો હતો. 15 વર્ષ પહેલાંની એ કાળી રાત એની આંખો સામે તરવરવા લાગી. રામપુર ગામમાં ત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. નદીમાં એવું ભયંકર પૂર આવ્યું કે આખું ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું. ઘરની અંદર પાણી ઘૂસાવા લાગ્યા. ત્યારે એની માં પાર્વતીએ પોતાના 10 વર્ષના દીકરા રાહુલને બચાવવા માટે ઘરના છાપરા પર બેસાડી દીધો હતો. પણ પોતે ઉપર ચડવા ગઈ ત્યાં જ પાણીનો એક મોટો પ્રવાહ આવ્યો અને એણે તાણી ગયો. જતાં જતાં માના હાથમાં આ લાકડાનો ઘોડો રાહુલના હાથમાં રહી ગયો હતો. ગામ લોકો અને સરકારે ઘણા દિવસો સુધી શોધખોળ કરી પણ માની કોઈ ભાળ ન મળી. અંતે બધાએ માની લીધું કે પાર્વતી હવે આ દુનિયામાં નથી. પણ આજે આટલા વર્ષો પછી એ જ માં એની સામે ભિખારણની હાલતમાં આ કેવી રીતે બની શકે? કલેક્ટર સાહેબ, ડૉક્ટરના અવાજથી રાહુલ ઝબકીને વર્તમાનમાં પાછો આવ્યો. મારી માં કેવી છે ડૉક્ટર? એને ભાન આવ્યું? રાહુલે ઉતાવળથી પૂછ્યું. હા સાહેબ, એમને હોશ આવી ગયો છે, પણ એમના મગજ પર કોઈ મોટો આઘાત લાગ્યો છે. એમને બહુ મારવામાં આવ્યો છે એવું લાગે છે. શરીર પર જૂના ઘાના નિશાન છે. તમે અંદર જઈને મળી શકો છો. રાહુલ ધીમેકથી દરવાજો ખોલીને અંદર ગયો. પલંગ પર સૂતેલી માની આંખો ખુલ્લી હતી. રાહુલે પાસે જઈને ધીમેકથી એમના હાથ પર પોતાનો હાથ મૂક્યો અને રડમસ અવાજે બોલ્યો, માં, મને ઓળખ્યો? હું તારો રાહુલ, તારો લાલો. માએ રાહુલ સામે જોયું પણ એની આંખોમાં કોઈ જ ઓળખાણ ન હતી. એકદમ ખાલીપો હતો. અચાનક એની નજર રાહુલના હાથમાં રહેલા પેલા લાકડાના ઘોડા પર પડી. એણે તરત જ રાહુલના હાથમાંથી એ રમકડું ઝૂંટવી લીધું અને એને ગળે લગાડીને બોલવા લાગી, આ તો મારા લાલાનું ઘોડો છે. મારો લાલો હમણાં આવશે. એ ભૂખ્યો હશે. રાહુલની આંખોમાંથી આંસુ રોકાતા ન હતા. એની માં એને સામે ઊભેલો જોઈ શકતી હતી પણ ઓળખી ન શકી. દીકરો મોટો સાહેબ બની ગયો હતો પણ માના મગજમાં એનો લાલો હજુ 10 વર્ષનો જ હતો. રાહુલ કંઈક બોલવા જતો હતો ત્યાં જ પાછળથી 2 પોલીસવાળા સાહેબની ખબર કાઢવા અંદર આવ્યા. ખાખી વળતી જોતા જ પેલી માજીના ચહેરા પર અચાનક જ ડર છવાઈ ગયો. એ ધ્રુજવા લાગી, ના ના, મને ના મારશો. મેં કંઈ નથી કર્યું. મને જવા દો. એમ બોલતા બોલતા એ પલંગ પરથી કૂદીને ભાગવા ગઈ.
રાહુલ ચોંકી ગયો. એની માં પોલીસની વર્દી જોઈને આટલી બધી કેમ ડરી ગઈ? આ 15 વર્ષમાં એની સાથે એવું તે શું થયું હતું કે એ પોલીસવાળાથી આટલી ફફડે છે? કોણે એને આટલો માર માર્યો હતો? રાહુલ આ બધું વિચારી રહ્યો હતો અને તે પોલીસવાળાને કહે છે, બહાર નીકળો અહીંથી, અત્યારે જ બહાર જાઓ. રાહુલે આંખો લાલ ચોળ કરીને એકદમ ગુસ્સામાં રાડ પાડી. પોલીસવાળા બીકના માર્યા ડરતા ડરતા તરત જ રૂમની બહાર દોડી ગયા. રાહુલે તરત જ પોતાની ડરેલી અને થરથર ધ્રુજતી માને બાથમાં ભરી લીધી. કોઈ નહીં મારે તને, બસ શાંત થઈ જા. તારો લાલો આવી ગયો છે, હવે આખી દુનિયામાં તને કોઈ હાથ પણ નહીં લગાવી શકે. રાહુલે એના માથા પર વહાલથી હાથ ફેરવ્યું. દીકરાની છાતી સરખી વળગીને પેલી વૃદ્ધ માજી ધીમે ધીમે શાંત પડવા લાગી. એણે કદાચ એક ગરમ સ્પર્શમાં પોતાના દીકરાના પ્રેમનો અહેસાસ થવા લાગ્યો હતો. થોડી વારમાં જ ડૉક્ટરે આપેલી દવાની અસરથી એ પલંગ પર જ ઊંઘી ગઈ. માને શાંતિથી સૂતેલી જોઈને રાહુલ પાસેની ખુરશી પર બેઠો, પણ એના મગજમાં વિચારોનું મોટું વાવાઝોડું ચાલી રહ્યું હતું. એની નજર માના હાથ અને પગ પર રહેલા કાળા ડાઘ અને નિશાનો પર ગઈ. આ કોઈ સામાન્ય વાગવાના ઘા નહોતા. આ જોઈને રાહુલ તરત જ સમજી ગયો કે આ બધું કોઈ અકસ્માત નથી. કોઈકે તો એની માને જાણી જોઈને વર્ષો સુધી ગોંધી રાખી હતી અને ભીખ માંગવા મજબૂર કરી હતી. પોલીસની વર્દીને જોઈને એનો ડર એ વાતનો સૌથી મોટો પુરાવો હતો. રાહુલે હોસ્પિટલની બહાર આવીને પોતાના સૌથી વિશ્વાસુ અને સાદા કપડાં પહેરેલા અધિકારી કરણને બોલાવ્યો. કરણ, આજે સવારે સિગ્નલ પરથી માજી જ્યાંથી મળ્યા એ ઝૂંપડપટ્ટીના એક એક ખૂણામાં છુપી તપાસ કરો. મારે આજે સાંજ સુધીમાં જાણવું છે કે આટલા વર્ષોથી એ ક્યાં હતા અને એમની આ દયનીય હાલત કોણે કરી છે. કરણ અને એની ટીમ તરત જ સિગ્નલ પાસેના ગરીબ વિસ્તારમાં પહોંચી ગઈ. કોઈને શંકા ન જાય એમ ચાની લારીએ અને દુકાનો પર પૂછપરછ શરૂ કરી. ત્યારે એક પાનવાળાએ આમ તેમ જોઈને એકદમ ધીમે રહીને, સાહેબ, આ ડોશીમાં તો કાલિયાની ટોળકીમાં કામ કરતા હતા. કાલિયો બહુ જ ખતરનાક અને રાક્ષસ જેવો માણસ છે. એ અપંગ બાળકો અને આવા લાચાર ગઢા લોકોને પકડી લાવીને તેમને માર મારે છે અને પછી તેમની પાસે જબરજસ્તી આખો દિવસ ભીખ મંગાવે છે. આ સાંભળીને કરણનું લોહી ઉકળી ઉઠ્યું. એ તરત જ પોતાની ટીમ સાથે પાનવાળાએ આપેલા કાળિયાના અડ્ડા પર પહોંચ્યા. એ જગ્યા એકદમ ખંડેર અને અંધારી હતી. અંદરનું દ્રશ્ય જોઈને પોલીસવાળાના પણ હોશ ઉડી ગયા. એક નાની અંધારી ઓરડીમાં બીજા 4-5 બીમાર વૃદ્ધોને દોરડાથી બાંધીને રાખવામાં આવ્યા હતા. ત્યાં જ ખૂણામાં એક જૂની કાટ ખાધેલી લોખંડની પેટી પડી હતી. કરણે એ પેટી ખોલી તો અંદરથી એક જૂની ચોપડી મળી. તેના પહેલા પાના પર મોટા અક્ષરે લખેલું હતું, પાર્વતી, ગામ રામપુર. આનો મતલબ એ હતો કે કાળિયો બધું જાણતો હતો. પણ જો કાલિયાએ માને આટલા વર્ષોથી અહીં કેદ રાખી હતી તો પછી આજે સવારે એ અચાનક રસ્તા પર કલેક્ટરની ગાડી સામે કેવી રીતે આવી ગઈ? કરણને જ્યારે પેલી જૂની ચોપડી રાહુલના હાથમાં મૂકી ત્યારે કલેક્ટર સાહેબના હાથ ધ્રુજવા લાગ્યા. આંખોમાંથી જાણે ગુસ્સાના અંગારા વરસતા હતા. પોતાની વહાલી માને એક રાક્ષસે ભિખારણ બનાવી દીધી હતી. કરણ, એ કાળિયાને પાતાળમાંથી પણ શોધી કાઢો. આજે સાંજ પડે એ પહેલાં જ એ મારી સામે હોવો જોઈએ. રાહુલે દાંત ભીંસીને આદેશ આપ્યો. પોલીસની આખી ફોજ શહેરમાં છૂટી પડી. કાલિયો બહુ ચાલાક હતો, પણ કલેક્ટર સાહેબના ગુસ્સાથી ક્યાં બચવાનો. 2 જ કલાકમાં એ પોલીસના હાથમાં આવી ગયો. એને પકડીને સીધો રાહુલ સાહેબની ઓફિસમાં લાવવામાં આવ્યો. કાલિયો મોટો ગુંડો બનતો હતો, પણ કલેક્ટરને જોઈને એનો પરસેવો છૂટી ગયો. સાહેબ, મને માફ કરી દો. એ 2 હાથ જોડીને કરવા લાગ્યો. બોલ, તે મારી માને ક્યાંથી પકડી? આટલા વર્ષોથી તે એની સાથે શું શું કર્યું છે? બધું સાચું કહી દે, નહીતર આજે તારો જીવ કાઢી નાખીશ. રાહુલે એકદમ કડક અવાજમાં પૂછ્યું. ડરના માર્યા કાલિયાએ બધું જ પોપટની જેમ બોલવાનું શરૂ કર્યું.
સાહેબ, 15 વર્ષ પહેલાં જ્યારે પૂર આવ્યું હતું ત્યારે નદી કિનારે મને આ માજી સાવ બેભાન હાલતમાં મળ્યા હતા. એમના માથામાં મોટો પથ્થર વાગ્યો હતો. જ્યારે એ જાગ્યા ત્યારે બધું જ ભૂલી ગયા હતા. એમને પોતાનું નામ પણ યાદ ન હતું. એમના હાથમાં ખાલી એક લાકડાનું રમકડું હતું. મેં એમને મારા આડા પર ગોંધી રાખ્યા. હું રોજ એમને માર મારતો અને રસ્તા પર ભીખ માંગવા મોકલતો. આ સાંભળીને રાહુલની આંખો ભીની થઈ ગઈ. એની માએ એને બચાવવા પોતાનો જીવ જોખમમાં નાખ્યો અને બદલામાં એણે 15 વર્ષ સુધી આવું નરક જેવું ખરાબ જીવન મળ્યું. તો પછી આજે સવારે એ તારી કેદમાંથી બહાર કેવી રીતે ભાગી ગયા? કરણે વચ્ચે પૂછ્યું. સાહેબ, આજે સવારે એમને બહુ તાવ હતો. હું એમને પરાણે રસ્તા પર લઈ જતો હતો. એવામાં એમણે રસ્તા પરથી એક સ્કૂલની બસ જતી જોઈ. એમાં એક નાના છોકરાને જોઈને એ અચાનક મારો લાલો બૂમો પાડવા લાગ્યા અને મારા હાથમાંથી છટકીને ગાંડાની જેમ રસ્તા વચ્ચે દોડવા લાગ્યા. મેં એમને પકડવા કોશિશ કરી પણ એ સીધા તમારી ગાડી સામે જઈને ઊભા રહી ગયા. રાહુલને હવે બધી જ કડીઓ સમજાઈ ગઈ. પોતાની આ માં ભલે આ બધું ભૂલી ગઈ હોય પણ પોતાના દીકરાનો પ્રેમ ક્યારેય ભૂલી ન શકી હતી. એ લાલાની યાદમાં જ એને આજે કલેક્ટરની ગાડી સુધી ખેંચી લાવી હતી. રાહુલ કાલિયાને પોલીસના હવાલે કરીને તરત જ હોસ્પિટલ જવા નીકળ્યો. પણ જેવો એ હોસ્પિટલના દરવાજે પહોંચ્યો, અંદરથી ડૉક્ટર દોડતા બહાર આવ્યા. એમના ચહેરા પર ભારે ગભરામણ હતી. સાહેબ, જલ્દી અંદર આવો. માજીની તબિયત અચાનક બગડી ગઈ છે. એમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને ધબકારા ઘટી ગયા છે, ડૉક્ટરે હાંફતા હાંફતા કહ્યું. રાહુલના પગ નીચેથી જમીન સરકી ગઈ. આઈસીયુનો કાચનો દરવાજો જોરથી ધક્કો મારીને રાહુલે અંદર દોટ મૂકી. રૂમની અંદરનું દૃશ્ય જોઈને એના પગ જમીન સાથે જ જકડાઈ ગયા. જમીનનો બીપ બીપ અવાજ બહુ ઝડપથી અને ડરામણી રીતે વાગી રહ્યો હતો. દવાઓની વાસથી ભરેલા એ ઓરડામાં ડૉક્ટરોની ટીમ માજીની છાતી પર 2 હાથ રાખીને પમ્પિંગ કરી રહી હતી. શ્વાસ લેવા માટે એમના મોં પર ઓક્સિજનનું માસ્ક લગાવ્યું હતું પણ માનું શરીર પલંગ પર તડફડી રહ્યું હતું. એમને જોઈને એવું લાગી રહ્યું હતું કે જાણે એમના શ્વાસ હવે ગણતરીની સેકન્ડોમાં જ મહેમાન છે. માં, મારી માં! રાહુલ એકદમ ભાંગી પડ્યો. જે દીકરાના એક જ ઈશારે આખા જિલ્લાનું તંત્ર દોડતું થઈ જતું, એ મોટો કલેક્ટર સાહેબ આજે સાવ લાચાર અને અસહાય બનીને રડી રહ્યો હતો. એણે મુખ્ય ડૉક્ટરનો હાથ પકડી લીધો અને કરગરતા અવાજે બોલ્યો. સાહેબ, તમે ગમે તે કરો, દુનિયાની ગમે તે દવા લાવો, પણ મારી માને બચાવી લો. મેં આખો જિલ્લો છાણી માર્યો હતો એને શોધવા માટે. પૂરા 15 વર્ષ પછી મેં મારી માને પાછી મેળવી છે. હવે હું એને આમ ખાલી હાથે પાછી જવા નહીં દઉં. ડૉક્ટરે નિરાશાથી નકારમાં માથું હલાવ્યું. સાહેબ, અમે અમારી પૂરી તાકાત લગાવી દીધી છે પણ એમનું શરીર હવે સાથ નથી આપી રહ્યું. ઉંમર, નબળાઈ અને વર્ષોનો થાક એમને અંદરથી ખાઈ ગયો છે. હવે તો કોઈ મોટો ચમત્કાર જ એમને બચાવી શકે છે. આ સાંભળીને રાહુલના હાથ ધ્રુજી ગયા અને એના હાથમાંથી પેલો લાકડાનો તૂટેલો ઘોડો નીચે જમીન પર પડી ગયો. ખટાક! એકદમ નીરવ શાંતિ વચ્ચે લાકડાનો નાનકડો અવાજ ઓરડામાં ગુંજી ઉઠ્યો. અને આશ્ચર્યની વાત તો એ થઈ કે આ અવાજ કાને પડતા જ પેલી બેભાન માજીના હૃદયના ધબકારાના મશીનમાં એકદમ બદલાવા લાગ્યા. જાણે એ રમકડાના અવાજમાં કોઈ જાદુ હોય અને એ સીધો એમના મગજમાં કોઈ ઊંડા ખૂણે પહોંચી ગયો હોય. રાહુલ તરત જ એ રમકડું નીચેથી ઉઠાવ્યું. એ રડતા રડતા માના કાન પાસે ગયો અને બાળપણમાં માં જે હાલરડું ગાતી એ જ મીઠા અવાજે ગાવા લાગ્યો. મારા લાલાને નીંદર આવે, મારો લાલો મોટો રાજા કહેવાય. આ શબ્દો કાને પડતા જ માના ચહેરા પરનો બધો જ ડર અને દર્દ ગાયબ થવા લાગ્યો. એક અજીબ શાંતિ એમના ચહેરા પર છવાઈ ગઈ. હાંફતા શ્વાસ એકદમ નોર્મલ થવા લાગ્યા. મશીનનો પેલો ડરામણો અવાજ પણ હવે એકદમ ધીમો અને વ્યવસ્થિત થઈ ગયો હતો.
ડોક્ટરો અને નર્સો પણ આ ચમત્કાર જોઈને દંગ રહી ગયા. મેડિકલ સાયન્સ અને દવાઓ જે કામ ન કરી શક્યા એ એક દીકરાના સાચા પ્રેમે અને એક જૂના રમકડાએ પળવારમાં કરી બતાવ્યું. થોડી વાર પછી માએ ધીમેકથી આંખો ખોલી. આ વખતે એની આંખોમાં પહેલા જેવો ખાલીપો કે પાગલપણ ન હતું. એણે પોતાની સામે ઊભેલા કલેક્ટર રાહુલને ધ્યાનથી જોયો. પછી ધ્રુજતો હાથ ઊંચો કરી રાહુલના ગાલ પર મૂકીને ધીમા પણ એકદમ સ્પષ્ટ અવાજે બોલી, રાહુલ, મારો દીકરો રાહુલ, તું કેટલો મોટો થઈ ગયો છે મારા બેટા. રાહુલને પોતાના કાનો પર વિશ્વાસ ન આવ્યો. એની માને યાદશક્તિ પાછી આવી ગઈ હતી. એણે એનો લાલો નહીં પણ રાહુલ કહીને બોલાવ્યો હતો. રાહુલે માને જોરથી ગળે વળગાડી લીધી અને સોધાર આંસુએ રડવા લાગ્યો. આખા ઓરડાનું વાતાવરણ એકદમ ભાવુક બની ગયું કે ત્યાં ઊભેલા નર્સો પણ પોતાના આંસુ લૂછવા લાગી. પણ અચાનક માએ રાહુલને સહેજ દૂર કર્યો. એના ચહેરા પર એક અજીબ ગભરામણ અને ડર પાછો આવી ગયો. એણે રાહુલનો હાથ પકડીને હાંફતા હાંફતા અવાજે કહ્યું, બેટા, ભગવાનનો પાળ કે હું તને મળી ગઈ, પણ મારી પાસે એક બહુ મોટી વાત છે જે મારે તને આજે કહેવી પડશે. 15 વર્ષ પહેલાં પૂરમાં મને પાણી તાણી ગયું. એ કોઈ કુદરતી આફત ન હતી. કોઈએ મને પાછળથી ધક્કો માર્યો હતો. માના આ શબ્દો સાંભળીને રાહુલના પગ નીચેથી જમીન ખસી ગઈ. રાહુલની આંખો પોળી થઈ ગઈ. એના શ્વાસ જાણે થંભી ગયા. કોણે ધક્કો માર્યો હતો માં? કોણ હતું એ પાપી માણસ? રાહુલે દાંત પીસીને પૂછ્યું. માની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એણે ધ્રુજતા અવાજે કહ્યું, બેટા, એ તારા સગા કાકા રમણ હતા. રાહુલને જાણે વીજળીનો આંચકો લાગ્યો. રમણ કાકા? એ જ કાકા જેણે પૂર પછી રાહુલને અનાથ આશ્રમમાં મૂકી દીધો હતો અને દુનિયા સામે એવું નાટક કર્યું હતું કે પોતે બહુ ગરીબ છે. માએ ભારે હૈયે આગળ કહ્યું, હા બેટા, આપણા ગામની એ ખેતીની જમીન હતી. એ બહુ કિંમતી હતી. તારા પિતાના ગયા પછી રમણની નજર આપણી એ જમીન પર જ હતી. પૂરની એ અંધારી રાતે જ્યારે મેં તને બચાવવા માટે ઘરના છાપરા પર બેસાડ્યો ત્યારે મને એમ કે તારા કાકા આપણી મદદ કરવા આવ્યા છે, પણ એને તારી નજર ચૂકવીને મને પાછળથી જોરથી વહેતા પાણીમાં ધક્કો મારી દીધો. એણે એમ કે હું મરી જઈશ અને એ જમીન પચાવી પાડશે. હું પાણીમાં તણાઈ ગઈ. માથું પથ્થર સાથે અથડાયું અને જ્યારે આંખ ખુલી ત્યારે હું કાળિયાની કેદમાં હતી. પોતાની માને આખી જિંદગી બગાડનારા માણસ બીજું કોઈ નહીં પણ પોતાના જ ઘરના હતા. એ જાણીને રાહુલના લોહી ઉકળી ઉઠ્યું. એણે તરત જ બહાર ઊભેલા પોલીસ ઓફિસર કરણને બોલાવ્યો. કરણ, અત્યારે પોલીસની એક ગાડી રામપુર ગામ મોકલો. મારા કાકા રમણને ત્યાં ઘરમાંથી પકડીને જેલમાં નાખો. એના પર મારી માની હત્યાની કોશિશ કરી જમીન પચાવી પાડવાનો કેસ દાખલ કરો. આજે સાંજ સુધીમાં એ લોકઅપમાં હોવો જોઈએ. થોડા જ કલાકોમાં પોલીસે રમણ કાકાને પકડી લીધા. કલેક્ટર સાહેબનો ગુસ્સો અને પોલીસનો માર જોઈને રમણે ડરના માર્યા પોતાનો બધો જ ગુનો કબૂલી લીધો. રમણને અને પેલા ગુંડા કાલિયાને આકરી જેલની સજા થઈ ગઈ. એમણે એમના ખરાબ કર્મોનું ફળ મળી ગયું હતું. હવે રાહુલ માટે માત્ર ખુશીનો સમય હતો. હોસ્પિટલમાં 1 મહિનાની સારી સારવાર પછી માની તબિયત એકદમ સાજી થઈ ગઈ. આજે માને હોસ્પિટલથી રજા મળવાની હતી. રાહુલે પોતાની માને સરકારી ગાડીમાં બેસાડી અને પોતાના મોટા કલેક્ટર બંગલે લઈ ગયો. બંગલાના દરવાજે આખો સ્ટાફ માના સ્વાગત માટે ફૂલોનો હાર લઈને ઊભો હતો. રાહુલે પોતાની માનો હાથ પકડીને એમણે ઘરમાં મંદિરમાં લઈ ગયો. ત્યાં ભગવાનની મૂર્તિ પાસે એકદમ સુંદર કાચની પેટીમાં પેલો તૂટેલો લાકડાનો ઘોડો માનથી મૂકેલો હતો. રાહુલે માના ચરણ સ્પર્શ કર્યા અને રડતા અવાજે કહ્યું, માં, આજથી તું આ ઘરની રાણી છે. તે મારા માટે તારું આખું જીવન બગાડ્યું. હવે હું તારી આંખમાં એક પણ આંસુ આવવા નહીં દઉં. માએ પોતાના લાલાને છાતી સરકો સાંપી દીધો અને એના માથા પર વહાલથી ચુંબન કર્યું. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે
માનો પ્રેમ દુનિયાની કોઈ પણ તાકાતથી મોટો છે. ભલે ગમે તેટલા વર્ષો વીતી જાય, પણ એક માં પોતાના બાળકને અને બાળક પોતાની માને ક્યારેય ભૂલી શકતા નથી. અને હા, જે માણસ ખરાબ કામ કરે છે એને એકને એક દિવસ એના કર્મોની સજા જરૂર મળવાની જ છે. ભગવાનના દરબારમાં મોડું જરૂર છે, પણ અંધેર ક્યારેય નથી. તો દર્શક મિત્રો, કેવી લાગી તમને આ કલેક્ટર અને એની માની હૃદયસ્પર્શી વાર્તા? માનો પ્રેમ ખરેખર દુનિયામાં સૌથી મોટો છે. જો આ વાર્તાને તમારા દિલને સ્પર્શ કર્યો હોય અને તમારી આંખો ભીની થઈ ગઈ હોય, તો કોમેન્ટમાં માં જરૂરથી લખજો. આવી જ અવનવી હૃદયસ્પર્શી જાય તેવી વાર્તાઓ રોજ સાંભળવા માટે તમારી પોતાની ચેનલ સ્ટોરી ઓફ જયુબાને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો. આ વિડીયોને લાઈક કરવાનું અને તમારા સ્નેહીજનો સાથે શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. જય માતાજી. હર હર મહાદેવ.